ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. વધુ એક સેશનમાં તમને બધાને સલીમ સોમાણી હૃદયપૂર્વક આવકારે છે. મિત્રો, આજે છે 78મો સ્વાતંત્ર્ય પર્વ. તમને બધાને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ. સવારના પહોરમાં એક મિત્ર સાથે રસપ્રદ વાતચીત ફોન પર થઈ. મને એમ થયું ચાલો તમારી સાથે આ વાતચીત શેર કરું. શેર કરવાનું પ્રયોજન મિત્રો, એણે જે કમિટમેન્ટ આપ્યું હતું એક વર્ષ પૂર્વે, એટલે ગયા વર્ષે 15મી ઓગસ્ટના દિવસે જ્યારે મેં મળ્યા હતા અને રસપ્રદ પુસ્તકો વિશે ઘણી બધી ચર્ચા કરેલી, એ વખતે મેં એને ઇજન આપ્યું હતું કે થોડા રસપ્રદ પુસ્તકોમાંથી પસાર થવું તને ચોક્કસપણે ગમશે. આમ તો એને વાંચનનો શોખ હતો, પણ પછી સમયાંતરે એ વાંચવાનું ચાલુ રાખવાનું એનું જે સપનું છે એ સાકાર એટલા માટે નહોતું થતું કે એ પોતે જીવનના પ્રવાહમાં એટલો તો ગૂંથાઈ ગયો હતો ને એટલી બધી પ્રવૃત્તિ છે, અન્ય પ્રવૃત્તિ કે જે ખૂબ પ્રાયોરિટી અગ્રિમતા ધરાવતી હોય અને એમાંથી સમયનું આયોજન કરી અને થોડો સમય કાઢી અને વાંચન કરવું એવું એના માટે શક્ય નહોતું બનતું. તો મેં એને સૌથી પ્રથમ એ જ વાત કરી કે ઘણી બધી પ્રવૃત્તિ હોય અને ઘણા બધા એવા આયામો પણ જીવનના હોય અને એમાંથી આપણે પસાર થવાનું હોય, પણ વાંચન છે એ અતિ મહત્ત્વનું છે અને પુસ્તકનું વાંચન છે એ નવા જ પ્રદેશમાં તમને લઈ જાય છે, ઘણું બધું તમને શીખવી જાય છે. એટલે એણે નક્કી કર્યું કે એ વાંચશે અને આજે એણે એવું કહ્યું કે આ એક વર્ષ દરમિયાન એણે 7 પુસ્તકો વાંચ્યા. એ 7 પુસ્તક પૈકી બ્રાયન ટ્રેસીનું ધ ગોલ્સ એ પુસ્તક એને ખૂબ ગમ્યું. એટલે ધ્યેયલક્ષી જીવન જીવી શકાય, જીવવું જ જોઈએ. અને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આ બંને ગોલ્સ, ટૂંકા ગાળાના જે ધ્યેય છે એ અને લાંબા ગાળાની યોજનાઓ, તો એ કઈ રીતે તમે સેટ કરી શકો છો, એને આકાર આપી શકો છો અને પછી ચરિતાર્થ કરવા માટે પ્રયત્ન કરી શકો છો. તો એ યોજના એને ખૂબ ગમી, એનાથી ખૂબ પ્રભાવિત થયો અને એણે પોતે સમયનું આયોજન એ રીતે કરવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિ સમયનું આયોજન તો કરે જ છે. આપણે બધા દિનચર્યા આપણી તપાસીએ તો આપણને ખબર જ હોય કે આ રીતે આપણે કામ કરતા હોઈએ, પણ ઘણી વખત અમુક વ્યક્તિ છે એ થોડીક એમાં તબદીલી લાવે, થોડોક ફેરફાર કરે, થોડુંક કંઈક એમાં ઉમેરણ કરે, થોડુંક ડિલિશન કરે અમુક પ્રવૃત્તિ કે જે બિનજરૂરી હોય, કે જેમાં બિનજરૂરી સમય વ્યતીત થતો હોય, અને અમુક એવી પ્રવૃત્તિ કરવાનું શરૂ કરે કે જે એના માટે ખૂબ રસપ્રદ હોય, ઉપયોગી સાબિત થાય એવી હોય. એટલે ટ્રેસી સાહેબના ધ ગોલ્સ પુસ્તક વાંચ્યા પછી આ બધા મુદ્દાઓ એને સ્ફુરે છે, સમજમાં આવે છે અને પછી એના પર અમલ કરવાની કોશિશ કરે છે. ડિસ્કવર યોર ડેસ્ટિની, રોબિન શર્માનું આ પુસ્તક પણ એણે આ વર્ષ દરમિયાન વાંચ્યું. તમે પોતે તમારી ડેસ્ટિની કઈ રીતે નિર્મિત કરી શકો છો. અનફોલ્ડ થતી હોય છે આખી યોજના તમારી સામે, સાકાર આકાર બંને એકસાથે ઘટતી ઘટના હોય એવું તમને લાગે. એટલે એના જે 7 મુદ્દાઓ છે, અતિ મહત્ત્વના મુદ્દાઓ, આ વિશે એક જુદો સેશન પણ મિત્રો ઉપલબ્ધ છે, તમે એમાંથી પસાર થજો. ડિસ્કવર યોર ડેસ્ટિની એ પુસ્તક પણ એણે વાંચ્યું અને અન્ય મિત્રો સુધી પહોંચતું કરવા માટે એણે પછી કટિબદ્ધ બની અને પ્રયત્ન કરવાની શરૂઆત પણ કરી કે એ પુસ્તક એણે લગભગ 4 મિત્રોને એક પછી એક વાંચવા આપ્યું અને મિત્રો એને પુસ્તક પરત પણ કરે. એટલે મિત્રો, તમે ડિસ્કવર યોર ડેસ્ટિની પુસ્તક જો ન વાંચ્યું હોય તો અત્યારે ખાસ એમ્ફેટિકલી અને ભારપૂર્વક હું તમને આમંત્રણ આપું છું કે તમે આ પુસ્તકમાંથી પસાર થજો. અને એક વખત પસાર થશો તો તમારામાં ઘણા બધા ફેરફારો થશે અને ઘણી બધી એવી યોજનાઓ આવશે તમારા માટે કે જે ખરેખર તમને ફાયદો કરાવે એ પ્રકારની હશે. એટલે આ પુસ્તકની પણ એણે વાત કરી. ધ્રુવ ભટ્ટ સાહેબનું પુસ્તક તત્વમસી પણ મારા આ મિત્રએ વાંચ્યું. અદ્ભુત પુસ્તક. અને એણે તત્વમસી વિષયક ચિંતન મનન કર્યા પછી એ જે મુદ્દાઓ છે એ અન્ય મિત્રો સુધી કઈ રીતે પહોંચતા કરી શકાય એ સમજવા માટે એણે મને એક પહેલ કરી અને આમંત્રણ આપતા એવું કહ્યું કે હું એમને એવું કહું કે આ પુસ્તક છે એ વાંચે મિત્રો અને એનો જે સારાંશ છે એ જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એના માટેની કટિબદ્ધ બની અને એવી યોજના, કાર્ય યોજનાઓ બનાવે અને એનાથી ચોક્કસપણે વ્યક્તિને અને સમગ્રતાથી બધાને ફાયદો થાય. મિત્રો, આ રીતે 7 પુસ્તકો એણે વાંચ્યા છે. અન્ય પુસ્તકની વાત અત્યારે હવે હું નથી કરતો કારણ કે પછી આ ઓડિયો છે એ ખૂબ લંબાઈ જશે. કહેવાનો આશય મિત્ર એટલો જ છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જ્યારે આપણે કરતા હોઈએ તો ખરા અર્થમાં સ્વતંત્રતા લાવવા માટે વૈચારિક ઉડ્ડયન કરવાની ખૂબ જરૂર હોય છે. જે માનવીય ગુણો, મૂલ્યો, સદ્ગુણો છે એ બધું આપણે આપણામાં દ્રષ્ટિ કરીએ, એને એકાકાર કરીએ, એના મય બનીએ અને એને વાસ્તવિકતામાં તબદીલ કરવા માટેના આપણે પ્રયત્ન કરીએ. આ બધું જો કરી શકીએ તો આપણને એનો બેનમૂન ફાયદો સમગ્રતાથી મળવાની શરૂઆત થાય અને ઉત્કૃષ્ટ પ્રદાન કરવાનું જે આપણું સપનું છે એને સાકાર કરવામાં આપણને મદદ મળે. એટલે સ્વતંત્ર ખરા અર્થમાં થવા માટે ઘણું બધું કરવાનું હોય, પણ વૈચારિક મૌલિકતા અને વૈચારિક ઉડ્ડયન કરતાં જો આપણને આવડી જાય અને આપણે પાવર ઓફ ઇમેજિનેશન જે છે એ ખરેખર ખરા અર્થમાં આપણે એને એકચ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ
તો આપણે ઘણું બધું કરી શકીએ. મને એમ થયું ચાલો ઘણા લાંબા સમય થયા તમારી સાથે વાત માંડી નથી, વાત કરી નથી, તો આજે સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવવાની સાથે સાથે અમુક ઉત્કૃષ્ટ મુદ્દાઓ તમ સુધી હું પહોંચતા કરું. એ માટે આ ક્લિપ થકી મેં કર્યો પ્રયત્ન. પ્રતિભાવનું હોય છે હંમેશા સ્વાગત. આ મુકામ પર અટકીએ, ફરી મળીશું ત્યારે વિશેષ વાત કરીશું. આવજો.